ગુજરાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસણી માટે રચાયેલ કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી। ગુજરાત રાજ્યમાં કોમન સિવિલ કોડ યુસીસીની આવશ્યકતા ચકાસવા માટે રચાયેલ કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી। કમિટીના અધ્યક્ષ ન્યાયાધીશ રંजना દેસાઈ અને અન્ય સભ્યોએ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી। ગુજરાત રાજ્યમાં કોમન સિવિલ કોડ યુસીસીની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચના કરવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે મુલાકાત કરી હતી। આ કમિટીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈ અને તેના સભ્યો નિવૃત્ત વરિષ્ઠ IAS CL મીના, એડવોકેટ RC કુડકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફ હતા। રાજ્ય સરકારની આ સમિતિની રચના પછી પ્રથમવાર કમિટીના સભ્યોએ મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કર્યો હતો। ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, મુખ્યમંત્રીએ સચિવ અવંતિકા સિંહ અને OSD રાકેશ વ્યાસ પણ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા।